હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ, આજે છે ગઈકાલે હતી દિવાળી. આજે એક સાદો દિવસ છે અને કાલે બેસતું વર્ષ છે. તો બસ અમે જો આ ઝીલ ને બધા જો છોકરાઓ રમે છે. અને હા, કાલે છે નવું વર્ષ. તો બસ આજે હમણાં અમારા તેજસ કાકાને દાઢી કરાવવા લઈ જાઉં છું. તેજસ કાકાની દાઢી બહુ વધી ગઈ છે. 2-3 દિવસથી જવાનું હતું, પણ પેલા ભાઈ ટ્રાફિક હતું એટલે કહેતા હતા કે ભાઈ હમણાં રહેવા દો, પછી આવો. બધું મારે પૂછવા જવું પડશે અમને, કેમ કે આ ભાઈ દિવાળી હોય ને એટલે ગ્રાહકી હોય એટલે આ કાકા બહુ બેસી નહીં શકે ત્યાં, એટલે પછીથી બોલાવે. તો હું હમણાં નીચે પૂછવા જાઉં છું. સફેદ એટલે કાકાને લઈ જાઉં છું દાઢી કરાવવા. દાઢી થઈ ગઈ છે કાકાની. બસ કીધું કાકાને દાઢી કરાવવા જઈશું. અહીંયાથી ઘરે જવા, ફ્રેશ બેસ થવા, પછી મારે બીજા બધા કામ છે. તો બસ એના માટે જઈશ અને પછી ક્યાં જવાનું છે હું તમને કહીશ. અને હા, આજે જે મોટાવાળા સમય સર્કસવાળો વિડીયો બનાવવાનો છે આપણે, તો એના માટે જવાનું છે. ગઈકાલે તો હાઉસફુલ મીન્સ કે લેટ થઈ ગયા હતા, અડધો કલાક મોડું થઈ ગયું હતું, એટલે પછી નહીં જવાયું હતું. પણ આજે જવાનું છે. કાલે ફર્સ્ટ ડે હતો એમનું, અને આજે સેકન્ડ ડે છે. અને આજે લગભગ 3:30 વાગ્યાનો જે શો છે એમાં આપણે જવાના છે બપોરે. ઓકે, તો ચાલો તમને બતાવું. સર્કસ જબરદસ્ત છે, મજા આવે એવું છે. ફિનિક્સ સર્કલ ગયા વર્ષે પણ હતું. ગયા વર્ષે પણ બહુ જબરજસ્ત કોન્સેપ્ટ હતા. આ વખતે પણ સારું એવું લઈને એ લોકો આવ્યા. આજે છે દાળ ઢોકળી અને જીલ ખાય છે વઘારેલો ભાત. કેવો ભાત ખાય છે જીલ? દાળ ઢોકળી ખાવી છે? ઢોકળી ખાવી છે? અરે વાહ. હું લાવ્યો તો કુર્તા, અને કુર્તામાં થયું એવું કે એક કુર્તો થોડોક માપેલો નહીં હતો, એટલે એ થોડોક ફિટ પડે છે, તો એને ચેન્જ કરાવવા જાઉં છું. અને બસ ચેન્જ કરાવ્યા પછી જોઈએ છે બીજા કંઈ કપડાં લેવાનો વિચાર થાય તો લઈ લઈશું આપણે. ઓકે, તો ચાલો. આજે ઘણી બીજી જગ્યા પર જવાનું છે વિડીયો શૂટ કરવા, તો ત્યાં જવાય તો ઠીક છે. તો પછી પેલું સર્કસ વાળું તો ફાઇનલ કરવાનું જ છે આજે. અને ગઈકાલે ફટાકડા ફોડવા ગયા હતા તો બહુ ક્રાઉડ હતું, અને ગમે તેમ બધા ફટાકડા ફોડતા હતા. તો ગઈકાલે ફટાકડા ફૂટેલા નહીં હતા જીલથી, તો થોડા ઘણા અહીંયા આજે એને ફોડાવવાના છે. તો ગાઈસ, કેવો લાગે છે ફોટો? અમે લઈ ગયા હતા હીરો, પણ થોડોક ટાઈટ થાય છે. પણ જોઈએ ડાર્ક કલરમાં મળતો હોય ને તો ડાર્ક કલરમાં લઈ લઉં. હીરો આ કલર ગમ્યો, પણ કેવું છે કે સારો લાગે. એ કાંઈ બ્લેક પણ જોયો છે, બ્લેક આમાં આ જ મટીરિયલમાં બ્લેકમાં બતાવે છે ભાઈ. જોઈએ કેવો લાગે છે, કેમ કે પણ જો આ સારો લાગે છે. પણ જોઈએ શું લાગે, સારો લાગે છે એટલે ભાઈ ચાલો. ભાઈએ ચેન્જ કરી આપ્યું છે. બિલ લાવેલા નહીં હતા, પણ ભાઈએ કીધું કે અમારે જોવું પડે, એટલે એમની જે પણ પ્રોસેસ છે કરીને આપણને આપી દીધું, ચેન્જ કરી દીધું છે. હવે નીકળીએ છીએ બસ. તારે શું લેવાનું છે? ચાલો, મમ્મીને કંઈક લેવાનું છે તે લઈને આપણે મમ્મી માટે પાઇનેપલ, અને મારા માટે છે ને તો બદામ શેક જ્યુસ બની રહ્યું છે. જ્યુસ શેક આવી ગયું છે, બદામ શેક. મમ્મી પીએ છે પાઇનેપલ. ચાલો પીવા. શોપિંગ કર્યું છે ચૌટા બજારમાં. તો ભાઈ હજી દિવાળીની શોપિંગ તો પૂરી જ નહીં થતી લોકોની, ચાલુ જ છે ભાઈ. જોઈ લો તમે. બોલો, લેડીઝની ચંપલ 500 માં 5. અહીંયા ચૌટામાં ભાઈ બહુ સસ્તું મળે છે એવું લાગે છે. 500 માં 5 જોડી. ચૌટા છે ભાઈ, ચૌટા.
બસ અહીંયાથી હવે નીકળવાના છે મમ્મીને ચંપલને બધું લઈ લઈએ તો પછી નીકળીએ ઘરે. બપોરે જરાક આરામ કરી લીધો, ચૌટામાં ફર્યા, ચૌટામાં જરાક થાકી ગયેલા હતા એટલે બપોરે આરામ કર્યો અને હું નીકળી ગયો છું હમણાં. મારા જે ચશ્મા ગઈકાલે આપેલા હતા ને એ ચશ્મા બનાવવા થઈ ગયા છે તો એ લેવા જાઉં છું. સુરતનો નજારો જોઈ શકો છો દિવાળીનો. આ બાજુ સુરત સ્ટેશન છે, આ બાજુ હું હમણાં જાઉં છું ઉધના મારે થોડુંક કામ છે ચશ્મા લેવા. ચશ્માનું કામ પતાવીને પછી ઘરે જવાનો છું અને આજે પેલું સર્કસનું શૂટ કાલે રહી ગયું હતું તો એ આજે કમ્પ્લીટ કરવા જવાનું છે. બરાબર, આ જોઈ લો. દિવાળીમાં સુરત તો મોસ્ટ ઓફ ઘણું બધું પબ્લિક બહાર ફરવા નીકળી ગયું છે. હમણાં રોડ રસ્તા બી એકદમ ખાલી લાગે છે. આ છે સુરતનો રિંગ રોડ, સૌથી ઊંચામાં ઊંચું સુરતનું બિલ્ડિંગ. આ છે રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ એરિયા. 100% નામ બોલો. તો ભાઈ જોઈ લો, આપણે ચશ્મા બનાવી દીધા છે. 1 નંબર ચશ્મા બની ગયા છે ભાઈ. અને રિયલીમાં જોવા જઈએ ને તો ભાઈ જેને નંબર હોય ને એના વગર આ ચશ્મા વગર અધૂરું કહેવાય ને, પેલું શું કહેવાય. એટલે આપણે મસ્ત બનાવી દીધા છે. આપણા સરફરાજભાઈ છે, બહુ જબરજસ્ત જેન્યુઇન માણસ છે ભાઈ. મજા આવી. આપણો કામ 1 નંબર કરે છે ને મને તો ફર્સ્ટ ટાઈમમાં જ એમનું પેલું કામ ગમી ગયું છે એટલે આપણે હવે કંઈક બી ચશ્માનું કામ હોય ને તો આપણે એમની પાસે જ કરાવીએ છીએ. જબરજસ્ત મજા. જેલ મૂક તો દીકરા, કેવું લાગ્યું તને? જેલ કેવું લાગ્યું? સારું લાગ્યું. લાવજો આપણે કરીએ. એ ભાઈ અહીંયા ચાલતો તું. ગાઈઝ અમે નીકળી ગયા છે સર્કસનો ટાઈમ છે 9:30. ચલો 5 મિનિટ 5-10 મિનિટની જ વાર છે. ફટાફટ અમારે પહોંચવું પડશે, નહીં તો કાલ જેવું લેટ થઈ જશે તો મજા નહીં આવશે. ચલો નીકળીએ છીએ ફટાફટ. તો ભાઈ આવી ગયો છું સર્કસ માટે. પહોંચી ગયો છું. હવે અંદર જઈને તમને બી બતાવું છું. ચાલો.